આજરોજ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેન સહિત પાલિકા કમિશનરની અધ્યક્ષતામાં મળેલી મહત્વની મીટિંગમાં પાલિકા અધિકારીઓ, BRTS અને સિટી બસના કોન્ટ્રાક્ટરો સહિત અન્ય પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જે મીટિંગમાં ભાજપ શાસકો દ્વારા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. જ્યાં અગાઉની ચૂંટાયેલી પાંખ દ્વારા આ પ્રકારના નિર્ણય લેવામાં આવ્યા નહોતા. ઘટનાની ઉચ્ચ સ્તરે લેવાયેલી ગંભીર નોંધ બાદ સુરત મહાનગરપાલિકા તંત્ર અને ભાજપ શાસકો પણ હરકતમાં આવ્યા છે. ઘટના બાદ જાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ બનાવની વિગતવાર માહિતી મેળવવામાં આવી હતી. જ્યારે ભાજપ અધ્યક્ષ CR પાટીલ પણ આ ઘટનાથી ઘણા વ્યથિત હતા. જ્યાં અંતે પાલિકા તંત્ર અને ભાજપ શાસકો દ્વારા બેજવાબદારપૂર્વક બસ હંકારી નવા અકસ્માતની ઘટના સર્જતા બસ ચાલકો અને કોન્ટ્રાક્ટરો સામે પગલાં ભરવા તૈયારી દર્શાવવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં પરંતુ કતારગામ વિસ્તારમાં બનેલી અકસ્માતની ઘટના બાદ ગ્રીન સેલ એજન્સીને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે પત્રકાર પરિષદને સંબોધતા સુરત મેયર દક્ષેશ માવાણી અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલે જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાના જાહેર પરિવહન વિભાગના BRTS કે સિટી લિંકની બસમાં કોઈ પણ પ્રકારનો સામાન્ય કે ગંભીર અકસ્માત ભવિષ્યમાં ચલાવી લેવામાં આવશે નહીં. એટલે કે ઝીરો એક્સિડન્ટ પોલીસ હેઠળ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે સંલગ્ન અધિકારીઓની તેમજ બસ ઓપરેટરો, કોન્ટ્રાક્ટરો સાથે ઘનિષ્ઠ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. તાજેતરમાં BRTSમાં જે સુરતમાં એક્સિડન્ટ થયું છે તે બાબતે ભારતીય જનતા પાર્ટી અમારા પ્રદેશ અધ્યક્ષ પણ ઘણા વ્યથિત છે. ને આજે અમે મારા સ્ટેન્ડિંગ રાજનભાઈ, BRTSના ચેરમેન સોમનાથભાઈ, શાસક પક્ષના નેતા શશીબેન, કમિશનરશ્રી, ઉચ્ચ અધિકારીઓ અને તમામ ઓપરેટરો આજે મિટિંગ કરી હતી. અને આવનારા સમયમાં એક પણ ડેથ ન થાય તે માટે ઘણા ગંભીર નિર્ણય આજે અમે લઈ રહ્યા છીએ. જે નિયમ અમે આજે લીધા છે તેમાં ડ્રાઈવર અને કંડક્ટરની એક તો લાયકાત અમે નક્કી કરશું. વિજિલન્સ ટીમને બ્રેથ એનાલાઇઝર દ્વારા ડ્રાઈવર અને કંડક્ટરની તપાસ વિજિલન્સના ઓફિસર જ કરીએ છીએ જ્યારે પણ રેડ પાડે ત્યારે. અને આનો રિપોર્ટ રોજ બનાવીને જવાબદાર અધિકારીને આપવામાં આવશે. નશાની હાલતમાં જો કોઈ ડ્રાઈવર પકડાય તો તેનો તે જ દિવસે એની FIR થઈ જશે. કર્મચારીને ઓછો પગાર આપવા માટે જવાબદારી ઉપર કાર્યવાહી કરવામાં આવશે. ચોરી, ટિકિટ નહીં આપી, મારપાટ જેવી બાબતો પણ ધ્યાનમાં અમારી આવી છે કે ડ્રાઈવરો અને કંડક્ટરો કરે છે. તો તે માટે એજન્સી સામે પોલીસ એજન્સી અને તેની સામે પોલીસ કાર્યવાહી પણ અમે આગામી સમયે કરશું. ડ્રાઈવર કંડક્ટરને દિન 7માં તમામ ડ્રાઈવર કંડક્ટરને દિન 7માં મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ યોગ્ય ચાર્જ વસૂલીને હવે સ્વીમેર હોસ્પિટલમાં જ એ લોકોને કરાવવું પડશે નિયર ડૉક્ટર પાસે. જે પ્રાઇવેટ ઓફિસમાં એજન્સીઓ કરાવતી તે હવે નહીં ચલાવી લેવામાં આવે. સ્થાનિક પોલીસનું સ્ટેશનમાંથી તમામ કંડક્ટરને કેરેક્ટર સર્ટિફિકેટ લેવું પડશે આગામી સમયમાં. બસમાં કઈ સુવિધા આવે, સૂચના હોવી જોઈએ તેનું ચેકલિસ્ટ બનાવવામાં આવશે. જવાબદારી અધિકારીની સહીથી દર માસે ચકાસણી કરી તેનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે. જે બસમાં ડિજિટલ નથી તેને તાકીદ ચાલુ કરવામાં આવશે. વિજિલન્સની ટીમ તપાસમાં જો કોઈ પણ ટિકિટ વગર મુલાકાતી મળે તો માત્ર કંડક્ટર જ નહીં પરંતુ એજન્સી સામે પણ સુરત મહાનગરપાલિકા નાણાકીય ઉચાપત જેવી પોલિસીની ફરિયાદ નોંધી પરમેનન્ટલી ટર્મિનેટ કરવામાં આવશે. મીટિંગ લાગત એજન્સીઓ મુખ્ય જવાબદાર વ્યક્તિ હાજર ન રહેતા તેઓને સોકોજ નોટિસ આપી ખુલાસો માંગો તેમજ બ્લેકલિસ્ટની કાર્યવાહી કરવી. હવે ભવિષ્યમાં નાના મોટા એક્સિડન્ટ થશે તો ડ્રાઈવર સહિત એજન્સી ઉપર પણ ગુનો દાખલ કરવામાં આવશે. કારણ કે સુરત મહાનગરપાલિકા ડ્રાઈવર અને કંડક્ટર સાથે કોન્ટ્રાક્ટ નથી કરતી, એ એજન્સી સાથે કોન્ટ્રાક્ટ કરશે. તો આવનારા સમયમાં એજન્સી પર પણ FIR કરવામાં આવશે. ક્રોસિંગ સ્પીડ પર 0 થવું જોઈએ તેમજ સ્પીડ લિમિટ નક્કી કર્યા મુજબ બસ ચાલે તે માટે મોનિટરિંગ કરવામાં આવશે. બસ સ્ટોપ સિવાય ક્યાંય પણ ડ્રાઈવર પેસેન્જર ઉતારે તો તેની પર કાર્યવાહી કરવામાં આવશે. ભવિષ્યમાં કોઈ ઘટના બને તો કેસ ટુ કેસ સહાય કંપનીમાં બિલમાંથી ચૂકવવામાં આવશે. એક્સિડન્ટ કરનાર કોઈ પણ ડ્રાઈવર લાયસન્સ સસ્પેન્ડ માટે મહાનગરપાલિકા તરફથી કરવામાં આવશે. કોઈ ડ્રાઈવર પકડાય તેને RTOમાં જાણ કરીને પરમેનન્ટ એનું લાયસન્સ કેન્સલ કરવામાં આવશે. છેલ્લા એક વર્ષમાં BRTS તથા સિટી લિંકમાં
મોબાઈલ ચોરી તથા મારામારીનો ગુનો જે થઈ એ લાસ્ટ 1 વર્ષનો અમે રિપોર્ટ મંગાવીએ છીએ કઈ બસમાં થયું તો એના આધારે એ કંડક્ટર પર અમે કાર્યવાહી કરશું.